લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સમી ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈને સમી બસ ડેપોમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમી ખાતે વધતી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી સમી બસ સ્ટેન્ડ પાસે ઠંડા પાણી અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ પાણીની પરબનું આયોજન મુસ્તફાભાઈ એચ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. પાણીના દાતા તરીકે યાકુબ ઇબ્રાહિમ શંકર તથા છાશના દાતા તરીકે શૈલેષભાઈ ઠક્કર દ્વારા સેવાભાવપૂર્વક સહયોગ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં રશીદ દહેલવી, હિતેશભાઈ ઠક્કર તેમજ એસટી વિભાગના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુસાફરો, રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકોએ ઠંડા પાણી અને છાશનો લાભ લીધો હતો. કાળઝાળ ગરમીમાં આ સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની હતી. ઉપસ્થિત લોકોએ આયોજકો અને દાતાઓનો માનવતાભરી ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં તરસ્યા લોકોને પાણી પીવડાવવું એ સૌથી મોટી માનવ સેવા છે. આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં પરોપકાર, એકતા અને માનવતાનો સુંદર સંદેશ આપે છે. અંતે તમામ દાતાઓ, સહયોગીઓ, એસટી કર્મચારીઓ અને સેવાભાવી મિત્રોને આ સેવા કાર્ય સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.